તો સુરતના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા આરોગ્ય વિભાગ સક્રિય થયું। દરરોજ સામાન્ય તાવના 15 જેટલા કેસ સામે આવે છે। સુરતમાં વધુ એક કિસ્સામાં 3 વર્ષની બાળકીને ઝાડા ઉલટીની સમસ્યા બાદ તેનું મોત નીપજ્યું। ઝાડા ઉલટીના દરરોજ 6 થી 7 કેસ સામે આવી રહ્યા છે। ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગના 500 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। લોકોના ઘરે જઈ ક્લોરીનની દવા પણ આપવામાં આવી રહી છે। 29મી જુલાઈએ તાવના 17 કેસ અને ઝાડા ઉલટીના 4 કેસ સામે આવ્યા હતા। તો સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને પછી જે રોગચાળો વકર્યો છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। પાણીજન્ય રોગ હોય કે મચ્છરજન્ય રોગ, તેનો ભોગ લોકો બની રહ્યા છે। ત્યારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। 29મી જુલાઈએ તાવના 17 કેસ અને ઝાડા ઉલટીના 4 કેસ સામે આવ્યા હતા। તો ખાડી પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આરોગ્ય વિભાગના 500 કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। લોકોના ઘરે ઘરે જઈને ક્લોરીનની દવા પણ આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ રોગચાળાએ માથું ઉંચક્યું છે। સુરતમાં વધુ એક કિસ્સામાં 3 વર્ષની બાળકીને ઝાડા ઉલટીની સમસ્યા બાદ તેનું મોત નીપજ્યું છે। ઝાડા ઉલટીના દરરોજ 6 થી 7 કેસ સામે આવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો ને તેમાં પણ સુરતમાં જે વરસાદ વરસ્યો છે, ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી નથી ઓસર્યા। આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે, કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ મચ્છરોના ઉપદ્રવના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। આ મેલેરિયાના કેસીસ 3 થી 5 આવ્યા છે। ડેન્ગ્યુનો 1 કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા, તાવ, શરદી, ખાંસીના કેસીસો હાર્ડલી 120 થી 150 જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેશનમાં। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। જે રીતે ભારે વરસાદ વરસ્યો, પાણી ભરાઈ ગયા, તેમ છતાં પાણી નથી ઓસર્યા, કામગીરી કરવામાં આવી તેમ છતાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ પાણીના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો છે તે વકર્યો છે। શું વિગતો છે હાલમાં? કે બિલકુલ આપણે સુરત શહેરની વાત કરવામાં આવે તો જે રીતના થોડા દિવસ અગાઉ ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। લીંબાયત મેટી ખાડી હોય, સની અહેમદ ગામ હોય, પર્વત પાટિયા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડીપુર જેવી સ્થિતિ જોવા મળી હતી। અનેક લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। જ્યારે પાણી ઓસરતાની સાથે તંત્ર કામે લાગ્યું હતું। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક જે દવા છંટકાવની કામગીરી સહિતની આરોગ્યની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી। તમામ વિસ્તારોની અંદર આરોગ્યની ટીમ હાલ પણ તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે જો સ્થળ પર જ રોગચાળો હોય અથવા તો તાવ જેવી બીમારી હોય તો ત્યાં દવા આપી તેમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે રીતના રોગચાળો વકર્યો છે તેને લઈને હવે મૃત્યુના પણ આંકડાઓ સામે આવી રહ્યા છે। ગતરોજ પીપલોદ વિસ્તારમાં આવેલા 3 વર્ષની બાળકીને ઝાડા ઉલટીના કારણે મોત થયા હોવાના સમાચાર પણ હાલ સામે આવ્યા છે। તે અગાઉ પણ અનેક લોકોના મોત થયાનો પણ સમાચાર હાલ જે છે તે સામે આવ્યા છે। આ ઉપરાંત જે કેસો જે છે તે સ્થાનિક વિસ્તારની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો ગત અઠવાડિયે 500 થી 700 જેટલા કેસો આવતા હતા। પરંતુ સુરતના કયા વિસ્તારોમાંથી વધુ કેસો બહાર આવ્યા છે અને સાથે તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરાઈ છે? જે બિલકુલ નીચાણવાળો વિસ્તાર એટલે કે લીંબાયત વિસ્તાર છે, પર્વત પાટિયા છે, પર્વત ગામ છે, સની અહેમદ ગામ છે સહિતના અલગ અલગ જેવા નીચાણવાળા વિસ્તારોની અંદર જ્યાં પાણી ભરાયા હતા અને એ વિસ્તારમાંથી કેસો વધુ સામે આવી રહ્યા છે। ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારો જે છે તે નીચાણવાળો વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને ત્યારના લોકો વધુ બીમાર પડતા હોય છે। પાણીજન્ય, મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થતા નજરે પડી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો ખાડીપુરની સ્થિતિ બાદ આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। રોજના આંકડાઓ 900 થી 1000 જેટલા આંકડા જે છે તે દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। જી સાઈસ, તંત્ર દ્વારા શું કામગીરી હાથ ધરાઈ છે જ્યારે આટલા કેસ સતત સામે આવી રહ્યા છે ત્યારે? જે બિલકુલ તંત્ર દ્વારા આરોગ્યની ટીમ સ્થાનિક લેવલે ખડકી દેવામાં આવી છે। જો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં હજુ સુધી મહાનગરપાલિકાની ટીમ પહોંચી શકી નથી, કારણ કે ત્યાં હજુ પણ
એવા વિસ્તાર છે, એટલે કે પાંડેસરા બાજુના જે વાત કરવામાં આવે તો પાંડેસરા છે, ઉધના સહિતના અલગ અલગ એવા વિસ્તાર છે જ્યાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કહી શકાય ક્યાંક ને ક્યાંક આરોગ્યની ટીમ ત્યાં પણ જવા માટે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સ્થાનિક લેવલે એટલે મીઠી ખાડી જેવા વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી. ત્યાં એક આરોગ્યની ટીમ ખડકી દેવામાં આવી છે અને ત્યાં લોકોને તાવ, શરદી, ખાંસી સહિતના સમસ્યા હોય તો તેમને ત્યાં દવા આપીને નિરાકરણ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં પણ જે પાણી ભરાઈ ગયા હતા તેના કારણે રોગચાળો વકર્યો છે. સુરતના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા અને તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઝાડા ઉલટીના વધુ કેસ સામે આવી રહ્યા છે.